હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભાયાણી. 8 માર્ચ વુમન્સ ડે સેલિબ્રેશન તો કર્યું જ હશે ને? મેં પણ કર્યું. સ્ત્રી વિશે ઘણું બધું મેં અગાઉના વિડીયોમાં કહેલું છે, તો આ વખતે પણ સાંભળો અને જુઓ અમારા સેલિબ્રેશનના ફોટા અને વિડીયો. આ સંસારમાં બે સૌથી મોટી શક્તિઓ છે, પ્રકૃતિ અને નારી. બંને વચ્ચે અદ્ભુત સમાનતા છે. બંને પર આપણું અસ્તિત્વ નિર્ભર છે. પરિવારમાં જ નહીં, સમાજ અને દેશનું કેન્દ્રબિંદુ પણ મહિલાઓ છે. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, શિક્ષિકા અને લેખિકા સુધા મૂર્તિ. જ્યારે સ્ત્રી 50 પછી પોતાની રીતે જીવવાનું ચાલુ કરે, સ્વતંત્રતાથી જીવે, ત્યારે સમાજને એમ થાય છે કે એને પાંખો આવી ગઈ. અરે ભલા માણસ, પાંખો તો એને જન્મથી જ છે, પણ સ્વેચ્છાએ સંકેલીને બેઠી હતી. ગૃહસ્થી જીવનને કદી પિંજરું ન ગણતા માળો જ માન્યો છે અને પોતાના પાંખોની હૂંફથી એણે પરિવારને સેવ્યો છે. ક્યારેય ઉડવાની તમન્ના કરી જ નથી. હવે જ્યારે માળામાંથી પક્ષીઓ જ ઉડી ગયા, તો હવે પોતાની પાંખો ફફડાવે તો એમાં ખોટું શું છે? એને આકાશ નથી જોઈતું અને ઉડીને ચાલ્યા પણ નથી જવું. એને તો બસ થોડી અમસ્થી મોકળાશ જોઈએ છે, એ પણ એની જવાબદારી નિભાવીને. તો એમાં કાંઈ વધારે માંગી લીધું? એને થોડું ખીલવું છે, ખુલવું છે, થોડું વહેવું છે, થોડું કહેવું છે, થોડુંક મહેકવું છે. તો શું એ ખોટું છે? કેફી આઝમીએ 80 વર્ષ પહેલાં ઔરત નઝમ લખી હતી, એ 8 માર્ચે દિવ્ય ભાસ્કરમાં છપાઈ હતી, જે હું તમને વાંચી સંભળાવીશ. મજા આવશે, સાંભળજો. ઉઠ મેરી જાન, મેરે સાથ ही चलना है तुझे, तहजीबों के स्वर्ग तेरे ही कदमों में है, तेरी नज़र में ही तरक्कियों की राहें है, किरदार के हौसले डोलते हैं तेरे आगोश में, वहम के घेरों में रहना है तुझे कब तलक, अलगाव के अंधेरे मकानों से निकलना है तुझे, उठ मेरी जान, मेरे साथ ही चलना है तुझे, कद्र अब तक तेरी इतिहास ने जानी ही नहीं, तुझ में अंगारे भी है सिर्फ आंसू ही नहीं, तू हकीकत भी है दिलचस्प कहानी ही नहीं, तेरा वजूद भी है एक चीज़ जवानी ही नहीं, अपने इतिहास का भी नाम बदलना है तुझे, उठ मेरी जान, मेरे साथ ही चलना है तुझे, तोड़कर रस्मों के बूथ तू बंधनों से निकल, हौसले की कमी और कमजोरी के वहम से निकल, अस्तित्व के खींचे हुए इन घेरे से निकल, कैद बन जाए मोहब्बत तो मोहब्बत से निकल, राह की कांटे ही नहीं फूल भी कुचलना है तुझे, उठ मेरी जान, मेरे साथ ही चलना है तुझे, मत कर फिक्र तू नसीहतों के सिलसिले भी तोड़, तेरी खातिर जो बंधन है वो सौगंध भी तोड़, बन के तूफान छलकना है, उबलना है तुझे, खड़ाएगी कहाँ तक संभलना है तुझे, उठ मेरी जान, मेरे साथ ही चलना है तुझे. આ તો 80 વર્ષ પહેલાંની નઝમ હતી. અત્યારની સ્ત્રીઓને સ્વતંત્રતા મળી જ છે, પણ કહેવાય છે ને કે કોઈનો પ્રેમ ઓછો નથી, આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે. મારું તો એવું માનવું છે કે જે કંઈ પણ આપણને જોતું હોય તે આપણે જાતે આપણી જાતને ન દઈ શકીએ. આપણી ખુશી આપણા હાથમાં જ હોય છે. બાકી સમાજ છે બોલે, આપણે મનમાં નહીં લેવાનું. ઓમ ઇગ્નોરાય નમઃ. જો આ મંત્ર આપણે જીવનમાં ઉતારી લીધો ને, તો આપણું મન હંમેશા ખુશ રહેશે. જો આપણે ખુશ રહીશું તો આપણું ઘર, આપણું પાડોશ, સમાજ, દેશ બધા જ ખુશ રહેશે. બરાબર ને? તો હવે જલ્દીથી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. સારું, ત્યારે આવજો.